જય શ્રી કૃષ્ણ. મારી સાથે છે ઉષાબેન શાહ અને એ એમના અનુભવ હોમિયોપેથી વિશેના આપણી સાથે શેર કરશે આજે. ઉષાબેન, તમે સૌથી પહેલા મને મળ્યા ત્યારે શું તકલીફ લઈને આવ્યા હતા? ખાંસી, શરૂઆતમાં તો ચામડીનો રોગ લઈને આવી હતી. હા, હાથનો. હા, તે પછી ધીરે આપણે થોડું કરતો મટી ગયું. હા. અને ત્યાર પછી કેટલા વર્ષો પછી પાછું ખાંસીનું આવ્યું મને, એલર્જીનું. ખાંસી 3 મહિના તો મેં ડૉક્ટરની દવા ખાધી, પણ ના મટી. તમારી દવાથી મને 15 દિવસમાં એ ઉધરસ બેસી ગઈ. સાચી વાત છે. એટલે એમને એલર્જીક બ્રોન્કાઇટિસ હતું અને 3 મહિનાથી એ કોન્સ્ટન્ટલી એનાથી સફર કરી રહ્યા હતા અને આપણી હોમિયોપેથી રેમેડીઝથી એમને 15 દિવસમાં જ ઉધરસ બેસી ગઈ. અને હમણાં છેલ્લા આ અમુક 2-3 મહિનાથી જે બીજો તમને દુખાવો ઉપડ્યો છે એના વિશે વાત મને કરીએ. નસનો પ્રોબ્લેમ હતો પાછળ, સાયટિકાનો. સાયટિકાનો. તેમાં ઇન્જેક્શન લીધા, 5 વર્ષ થયા, પણ તો મને દુખાવો નતો બેસતો. એટલે ચાલુ તો પગનો ગોટલો બાંધી જાય, કમર સવાર ઉઠું તો દુખે, થોડું ઊભી રહું, ખાવા કરું તો થોડી વાર બેસવું પડતું હતું. પણ મેં તમારી મહિનો દવા લીધી, એમાં મને બધું કમ્પ્લીટ થઈ ગયું. હા, એટલે એમને સાયટિકાનો દુખાવો હતો, એ મટી ગયો. સાથે એમને કમરનો ક્રેમ્સ હતા. હા, કમર દુખતી હતી, આખા પગની નસ દુખતી હતી. સવાર ઉઠે ત્યારે ચાલી નહોતું શકાતું, પગમાં જળજણાટી ખૂબ જ લાગે છે એવું થતું હતું. અને રાતના સૂતી વખતે પણ નસો બહુ જ ખેંચાતી હતી. પગ બહુ ખેંચાય, આમથી આમ ફેરવું તો પગ ખેંચાતો હતો, જબ્બર ખેંચાતો હતો ખરેખર. પણ આ મહિનામાં તો મારો 10 દિવસ તો મને એમ લાગ્યું કે નહીં મોટી પ્રિયંકાને, પણ 11-12 દિવસ જેમ થાય પગ આમ લોગો કરીને આમ કરું તો એટલો ખેંચ, પછી આમ કરતી થઈ ગઈ, બિલકુલ જતો રહ્યો એમ. બિલકુલ જતો રહ્યો. એટલે તમે હમણાં છેલ્લા અઠવાડિયામાં જે બહુ સરસ, અઠવાડિયાથી તો બહુ સરસ લાગ્યું. લગ્નોમાં ગયા લગ્ન ભાઈ અઠવાડિયું 10 દિવસ કશું પેન નથી. ને પેન કિલર જ છોડી દીધી. 5 વર્ષથી લેતી હતી, કોક વાર આવું બહાર જવાનું, પણ તે જ છોડી દીધી, બિલકુલ છોડી દીધી મેં. સાચી વાત છે. હવે જેમને આ રીતની તકલીફ હોય, સૂકી ખાંસી કોન્સ્ટન્ટ રહેતી હોય અને એમને જે સાંધા દુખાવા, સાયટિકા છે, ક્રેમ્પ્સ છે પગમાં, કાફ મસલ પેઇન છે, એમના માટે તમારું શું કહેવું છે? તમારો કંઈક એના માટે મેસેજ? મને હોમિયોપેથિક દવાથી ઘણું સરસ થઈ ગયું છે અને હું હવે એલોપેથી કરતા હોમિયોપેથિકને વધારે માનું છું. તમારી પેઇન કિલર દવા બધી લેવાની બંધ થઈ ગઈ ને? જે દુખાવાની તમે લેતા હતા એ 1 મહિનામાં એમને ઘણો ફરક પડી ગયો. અને ઘણું સરસ, એમ સરસ એટલે ઘણું સરસ થઈ ગયું મને તો. સાચી વાત છે. અને આ હોમિયોપેથીની સાચી અસર છે કે ખૂબ ફાસ્ટ છે. તમે સાચી રેમેડી સિલેક્ટ કરો, સાચો ડોઝ સિલેક્ટ કરો તો એ ઘણી ફાસ્ટ અસર કરે છે. એટલે જે લોકોને એવી માન્યતા છે કે હોમિયોપેથીમાં સમય લાગે, ને એવું નથી. ખરેખર સમય તો લાગે જ, પણ મારામાં તો લાગ્યો જ નથી. એમ મેં ધાર્યું તું મને 2-3 મહિના લાગશે, પણ મને તો મહિનામાં જ કઈ ગાયબ બધું થઈ ગયું, ખબર જ ના પડી. તો બહુ સરસ થયું મને. યસ. તો આપણે હંમેશા એવો પ્રયત્ન કરીએ કે જેમ બને વધારે લોકો સુધી હોમિયોપેથીની જાગૃતતા લાવીએ, લોકોની દુઃખ, દર્દ, પીડા અને તકલીફોમાં હોમિયોપેથી દ્વારા હિલિંગ થઈને એમને રાહત મળે એના માટેના આપણે પ્રયત્ન કરીએ. લોકો હોમિયોપેથીના લાભ લે અને એક સાચી નિરોગી અવસ્થા, બરાબર, અને એક સાચું સ્વાસ્થ્ય અને હેપીનેસની ફિલિંગ્સનો અનુભવ એ હોમિયોપેથી દ્વારા કરી શકે. એના માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ. તો ફરી મળીએ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.